સત્ય સનાતન સતી ધર્મ સદગુરુ ને શરણે નમો અને માગો પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ દીજીઓ હરિ રસયામૃત સ્વાદ તો હા કહું તો હે નહીં અને ના કહ્યા ન જાય હા और ના કે बीच में साहेब रया समाय सतगुरु મહારાજ। હવે વાતો ઘડીક ન થાય તો અમે બોલી, નહીં તો આપણે જઈ બોલાવી, તો વાત નહીં કરતા। આજે આપણે સંભળાય છે ને, આ મોર બેઠા એને માવડિયું તમને કહું છું, આજે અંજવાળી બાની પાછળ આપણને સત્સંગ ભજનનો લાભ મળ્યો અને અંજવાળી માએ કાંઈક કોઈને કર્યા છે જે એના મરણ નિમિત્તે પણ આજે એના બાળકો એટલે એના દીકરાઓ એને એમ થયું કે આપણે એની પાછળ કાંઈક દાન કરી, પણ દાન કોને કર્યું? એને પોતે પોતાને જ દાન કર્યું। તો કોનો બસાવ કર્યો? એને પોતે પોતાના જ જીવનો બસાવ કર્યો। જો હારા જેટલા શ્વાસા લખ્યા છે ને આપણા, એટલે હારા લઈશું, પણ વચનની કિંમત છે હો મારા વાલા। હા, સંતોની વચ્ચે ગુરુ મહારાજ હાજર છે, નિરાકાર ગુરુ નિર્ગુણ ગુરુ મહારાજ હાજર છે। લાલજી મહારાજ કયો તોય ભલે, ઈશ્વર મહારાજ કયો તોય ભલે, અને અંજવાળી બા કયો તોય ભલે, બધા જ ગુરુ રૂપમાં છે। અને કોલ તમે એને દીધો છે, એના કોલનો બોલ તમે જાળવજો કે ભાઈ હા હવે હું આ ઝેરને નહીં ખાઉં। માવા નહીં, માવા તો મીઠા હોય એને માવા કહેવાય, મીઠા મધુ ને મીઠા મેવલા, અને ઈથી મીઠી છે મોરી માત। આ એની યાદીની અંદર આ ઝેર છોડવાનો નિશ્ચય કર્યો, પણ એક વચનને આધારે। તો વચનને આધારે જે જે હાલ્યા છે ને એનું કામ થઈ ગયું છે। એટલે કે છે હવે વાતો ન કરજો માવું, એવા વચન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા કરે રે જી। કોને કે જો આ વચન પાળશો ને તો તમને ભાળશો ને કે અમારી સાચી ભૂલ છે। વાહ વાહ, સંતોની સભામાં આ બધાએ માવા છોડેલા ને હજી નથી ખાતા, હે? કારણ કે આ વચનની કિંમત છે। સદગુરુને જો આપણે વચન દીધું હોય અને એ વચનને જો આપણે આજ ભેગા થયા હોય અને હાથ વખત કહેતા છતાં હજી જો તમે વાતું બંધ ન કરી શકતા હો તો તમે વચનનું પાલન શું કરવાના છો મારા વાલા? તમે જોવો તો ખરા, કાંક તો કોકની કાંઈ કિંમત તો કરવી પડે ને, કે સત્સંગમાં ભેગા થયા છે, કેટલો ખર્ચો કર્યો છે ગરદણીએ, અને આપણે જેમ ફાઈવ કીકી કાકા કરીએ। આ સકલીસન નથી, સમાગમ છે, સંતનો સમાગમ। કારણ કે સંતનો સમાગમ સત્સંગ મળવો બહુ મુશ્કેલ છે। આ બધું જ મળશે પણ સત્સંગ નહીં મળે। સત્સંગ સાંભળવા લોકો ક્યાં ક્યાં જાતા, બધું જ મળશે કે માત મિલે સુત ભાત મિલે સુવતી મિલે સુખદાયે, માત મિલે પુની तात મિલે યુવતી મિલે સુખદાયે, રાજ મિલે ગજ બાજ મિલે સબ સાજ મિલે मन वंचित पाए। ए लोक मिले पर लोक मिले सुर लोक मिले वैकुंठ में जाए, सुंदर कहे सब साज मिले पण संत समागम दुर्लभ भाई। अरे संत समागम दुर्लभ भाई। ये दुर्लभ घड़ी ની અંદર આપણે શું કરીએ છીએ આપણી જાતને ખબર હોવી જોઈએ મારા વાલા। આપણે તો કદાચ નથી સાંભળવું પણ આખી સભા ડિસ્ટર્બ થાય છે આપણીથી, એ ન થવું જોઈએ મારી માવડી, હે? એટલે કીધું વચન લઈને બેઠા છો તો વચનને આજ સંભાળ્યું છે, અને ભાઈએ વચનની મહારાજે વાત કરી અને આ વચન માથે આપણે બીજી એક વાણી લઈ છીએ, હે? કે એવા વચન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા કરે રે જી। એ દેખીને મારા એ નેણા કરે અમને
કોઈ એવા 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 કોઈ સંત મળે, એવા વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા મેળા ઠરે રે જી. એવા સંતો મળે તો આપણને શાંતિ થાય કે જેને ગુરુના વચનનો, વડીલોના વચનનું પાલન કર્યું છે. એવા વચન વિવેકી જો આપણે સામે આવી જાય ને તો આપણને આનંદ થાય, મારા નેણા ઠરે, આંખોમાંથી આહુડા આપણે નીકળી જાય. હમણાં બેન આવ્યા હતા સંગીતાબેન ભજન લઈને, એને જોઈ તો પ્રેમની મૂર્તિ છે, એને વંદન કરવાને લાયક થાય કે ભગવાને ઘડી ઘાટ ઘાટની પણ એની અંદર ગુણ કેવા ભર્યા છે તમે જોવો. આપણે વાંચીને બોલી તો હરખાઈ નથી બોલાતું, એને તો કંઠે એવો આપ્યો અને ભગવાને યાદ શક્તિ પણ એવી આપી. ગુરુ મહારાજ એના હૃદયમાં વચે છે. ગુરુ મહારાજ એનાથી સહેજે આખો નથી, ભલે દુનિયાને જે કરવું હોય કરી લે, બાકી એનો તો ભાવ સુધરી ગયેલો છે કે આવેલો મનખો સુધારો. એ ગુરુજી મારા, અરે બેન તારો તો મનખો સુધરી ગયો છે, તને ક્યાંય ન જાતો કાંઈ નહીં, પણ તારી હારે છે એમાંથી કોણ છોડાવી શકવાનું? સુરદાસજીએ કીધું હતું કે બાંસુડા કે જાતો હો નિર્બલ જાને મો, બાંસુડા હૃદય છે જો તુમ જાઓગે તો પ્રબળ જાણું તોય. સુરદાસ હતા ને કુવામાં પડું થઈ રહ્યા, ભગવાન કૃષ્ણે પકડી અને એક પર લઈ ગયા અને મુકાવીને ભાગતા થા ને ત્યારે સુરદાસ ને વાણી ફૂટી કે હાથ છોડાવીને તો હોવ જઈએ કે, પણ જો હૃદયથી જાને તો તું જશોદાનો જાયો કેવા હાથો. કારણ કે ત્યાંથી તો જવાય એવું નથી, એ કાસા ઉતરના તાતણે બાંધેલો છે, એ કોઈની તાકાત નથી છૂટી શકે. અને આપણે કેવાય આપણે ઈ જ પ્રેમે બંધાણા છે. કેવા વચન નો વિવેક આપણે જાણ્યો છે, તો વચનનો વિવેક શું છે એ આપણને ખબર હોવી જોઈએ કે વચન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે, દેખીને મારા નેણા ઠરે એવા એવા કોઈ સંત મળે. જો એવા સંત મળી જાય ને તો સમાગમ એની હારે કરાય, સત્સંગ એની હારે કરાય. પણ કે કેવા હોવો જોઈએ? સાધુ સલુણા વાત સાચી, વચનનો વિવેક એને જાણ્યો, પણ એની અંદર કેવી ખાસિયત હોય છે તો હું કે છે, સુખના સાગર અંતર ઉજાગર પ્રેમ નેમની પારખ કરે રે જી. હા, સુખના સાગર અંતર ઉજાગર પ્રેમ નેમની પારખ કરે રે જી. ગુરુના શબ્દે સન્મુખ હાલે, ગુરુના શબ્દે આ સન્મુખ હાલે, અવિગત નિર્ગત અંતર ધરે. એવા વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા મેણા ઠરે રે. એ સુખના સાગર, એને ગમે ને ગમે એ હાલતે મળો ને તમને આનંદ આનંદ ને આનંદ જ આપે, બીજું કાંઈ નહીં. એવી મૂર્તિ આપણી નજર સામેથી કોરોનામાં ગઈ કે કોઈ બી હાલત હતી ઈશ્વર મહારાજની એથી એને કહાણું મોઢું કર્યું. એને જે સુખ કે દુઃખ ભૌતિકમાં જેને ભોગવ્યું ને એવું કોઈને ન પડે, પણ છતાંય એના આંગણે જાઓ ને તો એ રાજી રાજી ને રાજી, ક્યારેય એ નારાજ જ ન હોય. એકલા રોઈ લે, આ દાદાને ખબર છે એકલા રોઈ લે, પણ ક્યારે કોઈને એને કીધું નથી. કારણ કે ઈ ક્યાંથી કે ઈ સુખ વેચવા બેઠા છે, અને જો દુઃખની વાત કરે તો દુઃખનો દરિયો કહેવાય ને. કારણ કે એની અંદરથી દુઃખનો દરિયો ક્યારેય ન ઉમટી શકે, એની અંદરથી સુખનો જ સાગર ઉમટો છે હંમેશને માટે. અને આજે આપણને એ સુખ જ આપીને ગયા છે. એવા વચનના બંધને ગયા છે કે પ્રેમથી ભજન કરજો, ભેળા બેહીને પ્રેમથી ભજન કરજો. એટલે કીધું સુખના સાગર હતા આપણા ગુરુ મહારાજ. કે તો સુખનો સાગર અંતર ઉજાગર, અંતરથી જાગૃત થઈ ગયેલા પુરુષ હતા. આપણે અંદરથી જાગવાનું જો બાકી હોય તો નીમ લેવાનું છે. જેમ ભાઈ નીમ લીધું એમ કે આજથી અમે કાયમિક માટે ભજનમાં તો જઈશું, પણ ક્યારેય કલબલાટ નહીં કરીએ. કેવલ ને કેવલ શબ્દ માથે ધ્યાન દેવાનું છે, શબ્દ માથે. કારણ કે આપણે શું લેવા આવ્યા છે? આપણો અનમોલ સમયનો ફાળો આમાં આપ્યો, અને જો શબ્દ આપણે ન લઈ શકી, સમજણ ન લઈ શકી તો ભાઈ શું કામ આપણે ઉજાગરા કરવા? કોઈ ભજન કરવાની જરૂર નથી.
અને ભજન જ કરવું હોય તો ભજનના સમયે ભજન, અને હસી મજાક કરવી તેથી આપણે ક્યાંક વ્યા જઈશું તેથી કરી લઈશું.